મિડલ ઇસ્ટમાં મહાયુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછત વિશ્વભરમાં સર્જાયેલી છે અને એની અસર ગુજરાતભરમાં જોવા મળી શકે એની પહેલા જ એક મહત્વની બેઠક યોજવામાં આવી. સુરત કલેક્ટર ડોક્ટર સૌરભ પારખીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું. હાઈ લેવલ બેઠકમાં એક કમિટીનું ગઠન પણ થયું છે. ગેસ સિલિન્ડરનું ભારણ ઓછું થાય તે માટેના પ્રયાસ કરાયા. ચાલુ સપ્તાહમાં સમસ્યાનું નિરાકરણ કરવાનો પ્રયાસ. ડોમેસ્ટિક અને એલપીજીના સપ્લાયમાં કોઈ સમસ્યા નહીં આવી. જરૂરિયાત કરતાં વધારે બોટલ ન લેવા પણ અપીલ. અત્યારે ઉદ્યોગોને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની તકલીફ છે. ગાઈડલાઈન અને ક્રાઇટેરિયા મુજબ પુરવઠાનું વિતરણ. એક હેલ્પલાઇન નંબર પણ જાહેર થયો ને 200 ગેસ લાઇનની અરજી મળી જેનો 7 દિવસમાં નિકાલ કરાશે તેવું પણ કહેવામાં આવ્યું. સાથે સાથે જ આપણું એક ફોકસ છે કે અત્યારે જેટલી પણ પાઇપ્ડ નેચરલ ગેસ એમાં કન્વર્ટ થઈ શકે, જેના કારણે જે સિલિન્ડર્સ અને એના ઉપરનું જે એલપીજી છે એના ઉપરથી જે ભારણ છે એ ઓછું થાય. એના માટે અમે જેટલી પણ ગુજરાત ગેસ પાસે અરજીઓ પેન્ડિંગ હતી અને કોઈ એનઓસીના કારણે કે કોઈ ડિપાર્ટમેન્ટની મંજૂરી બાબતની વાત હતી, એટલે અમે એસએમસી, આરએનબી, એનએચએઆઈ અને એટલે બધા જેટલી પણ અમલીકરણ એજન્સીઝ છે જે લોકોના પરમિશનની જરૂર પડે છે, આ લોકો સાથે બેઠક કરીને એટલે વિધિન અ વીક આ બધે એનો નિકાલ કરવા માટે અને જેટલાક પેન્ડિંગ એપ્લિકેશન્સ છે એનો નિકાલ કરીને પાઇપ નેચરલ ગેસમાં કેવી રીતે આપણે એલપીજી કન્વર્ટ કરી શકીએ છીએ એ બાબતનું એક આખી મિટિંગનું આયોજન કર્યું હતું.